એક્ટિવિટી 6માં આગળ વધીએ તો અહીં વિકલ્પમાં આપેલા જે શબ્દ સમૂહો છે તેનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાના છે. હેરી, ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદીઝ નંબર? સામે ચિમનભાઈ છે તે કહે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? અહીંથી લીધેલું છે. હેરી, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. ચિમનલાલ, યસ મિસ્ટર હેરી, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ. બરોબર. હેરી, વેન કેન આઈ મીટ હર? ચિમનભાઈ, સોરી, આઈ કેનોટ ગીવ યુ ધ ટાઈમ. હેરી, will you please give my number to her? ચિમનભાઈ, sure I will. આ રીતે એક્ટિવિટી 6 આપણે પૂર્ણ કરવાની રહેશે. એક્ટિવિટી 7. અહીં આપણને અલગ અલગ વાક્યો આપેલા છે બબલ્સમાં, તે વાંચવાના છે. આ વાક્યો છે તે ઝુબીન અને તેની મમ્મી વચ્ચે થયેલો સંવાદ છે, વાતો છે. ઝુબીન જે વાક્ય બોલ્યો હોય તેવું લાગે તેની આગળ ઝેડ લખવાનો, અને જે વાક્ય મમ્મી બોલી હોય તે વાક્યની આગળ આપણે એમ લખશું. આટલું અહીં જ કરવાનું છે. જે વાક્ય આપ્યા છે ત્યાં જ આપણે લખશું ઝેડ કે એમ, અને ત્યાર પછી આ વાક્ય આપણે આ રીતે ગોઠવીને લખવાના છે. દાખલા તરીકે ઝુબીન, આઈ એમ ફીલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. આ રીતે આપણે વાક્યો નોટબુકમાં લખશું અને જોડીદાર સાથે મોટેથી વાંચીશું. બે મિત્રો એકસાથે વાંચશે. એક મિત્ર ઝુબીન બને અને બીજો મિત્ર મમ્મી બને. ઝુબીનના વાક્ય ઝુબીન વાંચે અને મમ્મીના વાક્ય મમ્મી વાંચશે. તો આપણે જોઈએ કે આ વાક્યો કઈ રીતે લખાય છે. ઝુબીન, આઈ એમ ફીલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લડ્ડુ પ્લીઝ. Mummy, yes, of course, Zubin. Zubin, that cake looks nice. Do you mind if I take some? Mummy, all right, but a small piece. Zubin says, oh, those gulab jamuns. May I have a few? Mummy says, no, you have had enough for now. Zubin, is it alright if I take some orange juice? Mummy, I don't think that's a good idea. It's nearly dinner time. મજા પડી ને બધાને? જોયું ને, ઝુબીનને ભૂખ લાગી છે અને ઘણું બધું ખાવું છે અને ખાય પણ છે. સાથે સાથે જમવાનો સમય પણ થઈ ગયો છે. તો આ રીતે તમારે વાક્ય લખવાના છે અને મિત્ર સાથે મોટેથી વાંચવાના છે. એક્ટિવિટી 8. અહીં એક રેપર આપેલું છે. તે રેપર હેપી હર્બલ શેમ્પૂનું છે.
આપણે તેનો અભ્યાસ કરવાનો છે. આપણે તે ડિટેલમાં જોઈએ. આ પ્રોડક્ટનું નામ છે હેપી હર્બલ હેર ક્લિન્ઝર. અહીં જે આપ્યું છે તેની વિગત છે તે પણ આપણે વાંચશું. એનરિચ્ડ વિથ આમલા, અરીઠા, શિકાકાઈ એન્ડ જાસૂદ ફોર એક્સટર્નલ યુઝ ઓનલી, એટલે કે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. જેન્ટલી cleanses and makes hair soft and black. Its regular use helps control dandruff, hair fall and premature graying of hair. અહીં તેના ફાયદા લખેલા છે કે આવું તેનાથી થાય છે. વાળ કાળા થાય છે અને જલ્દી ખરી જતા હોય તે વાળમાં ઘટાડો થાય છે, એટલે કે વાળ જલ્દી ખરી જતા નથી. ઇન્ગ્રીડિયન્ટ્સ એવી વસ્તુ છે કે જે વસ્તુઓના ઉપયોગથી આ શેમ્પૂ બનેલું છે. કઈ કઈ વસ્તુનો આમાં ઉપયોગ થયો છે? અરીઠા 20%, આમલા 15%, શિકાકાઈ 15%, જાસૂદ 5%, ચંદન 5%, ભૃંગરાજ 5%, water to make 100%, and fragrance blended with coconut oil. આટલી વસ્તુઓને વાપરીને આ શેમ્પૂ બનાવવામાં આવ્યું છે. હવે આ શેમ્પૂનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ અહીં લખેલું છે. ડાયરેક્શન્સ: gently massage cleanser into wet hair and scalp. Leave it for 2-3 minutes and rinse thoroughly. Repeat if necessary. Safe for daily use. આ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. હવે આ જે માહિતી છે તે શેમ્પૂ ક્યાં બન્યું, અંદર કેટલી ક્વોન્ટિટી છે તેનું આપ્યું છે. નેટ વોલ્યુમ 220 ml, 220 ml આની અંદર શેમ્પૂ આવેલું છે. ત્યાંના લાઇસન્સ નંબર છે. મેક્સિમમ રિટેલ પ્રાઇસ MRP ₹152. મેન્યુફેક્ચરિંગ ડેટ MFGD એટલે કે મેન્યુફેક્ચરિંગ ડેટ 6/2013 એટલે કે 2013ના વર્ષના 6થા મહિનાની આ વાત છે. ત્યારે આ શેમ્પૂ બનેલું છે. બેસ્ટ બિફોર 3 years from the date of manufacturing. બેસ્ટ બિફોર એટલે સૌથી સારું પરિણામ તે બન્યા પછી 3 વર્ષ સુધી આપશે. એટલે આપણે આ શેમ્પૂ 3 વર્ષમાં વાપરી લેવાનું હોય. 6 એટલે કે જૂન 2013માં બન્યું છે તો મે 2016 સુધી આપણે તે વાપરી લેવું પડે. ત્યાર પછી નીચે આપેલું છે તે છે કસ્ટમર કેર નંબર. તેનો આ કસ્ટમર કેર નંબર છે, તેના પર તમે ફોન કરી શકો છો. કાંઈ પણ કમ્પ્લેન હોય અથવા તો કોઈ બીજી માહિતી જોતી હોય તો પણ તમને અહીંથી મળશે. તે જ રીતે તેનું ઈમેલ એડ્રેસ પણ છે herbalcare@happy.com. તેના પર તમે કોમ્યુનિકેશન કરી શકો છો. અને આ શેમ્પૂ તમને ઓનલાઈન મંગાવવું હોય, અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર ને? કે આપણે ઓનલાઈન ખરીદી કરવી છે, બહારે જવાની જરૂર ન પડે. આથી તો તમે ક્યાંથી તે ખરીદી કરશો? ઓનલાઈન બાઇંગ happyhair.com આ વેબસાઇટ ઉપરથી તમને તે મળી જશે. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુનું રેપર જોઈને તેની ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. તમે પણ આવું એક સરસ મજાનું રેપર શોધજો અને તેની માહિતી ભેગી કરજો.
જે રીતે અહીં હેપી હર્બલ હેર ક્લિન્ઝરનું રેપર આપ્યું છે તે રીતે તમે પણ અલગ અલગ જાતની વસ્તુઓના રેપર એકઠા કરી શકો છો અને તમારે કરવાના પણ છે. તે રેપર એકઠા કરી તેની અંદર રહેલી માહિતી વાંચવાની છે, લખવાની છે અને સમજવાની છે. અહીં આપણે એકાદ બે ઉદાહરણ લઈએ છીએ. અહીં એક રેપર આપેલું છે જે ઇન્સ્ટન્ટ સૂપ બનાવવા માટેનું છે. મિક્સ વેજ એટલે કે મિક્સ વેજીટેબલનો સૂપ બનાવવા માટેનું જે મિક્સચર આવે છે, ઇન્સ્ટન્ટ મિક્સચર તેનું છે, જેની કિંમત ફક્ત 10 રૂપિયા છે. ચિંગ્સ સિક્રેટ નામની કંપની આ સૂપ બનાવે છે. તમે આ રેપરને ડિટેલમાં જોઈ શકો છો. ખાસ તો આ સૂપ છે તે પ્યોર વેજીટેરિયન છે, કારણ કે અહીં લીલા કલરનું ટપકું આપેલું છે. તમને બધાને ખ્યાલ જ હશે કે લીલા કલરનું ટપકું હોય તે શાકાહારી એટલે કે વેજીટેરિયન વસ્તુ હોય અને જો લાલ કલરનું ટપકું અહીં હોય તો તે નોનવેજ એટલે કે માંસાહારની વસ્તુ હોય છે. તે જ રેપરનો પાછળનો ભાગ છે. આપણે આ ભાગને ડિટેલમાં જોઈએ. પ્રિપરેશન મેથડ, બનાने की विधि, આ સૂપ કેવી રીતે બને તે અહીં આપેલું છે. Empty the contents of this pack in a cup or bowl. Pour 150 ml boiling water, stir well and keep aside for a minute. Enjoy. Do not boil the contents of this pack. કદાચ તમને અંગ્રેજીમાં થોડી ઓછી ખબર પડતી હોય તો નીચે હિન્દીમાં પણ આપેલું છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ ઇન્ગ્રીડિયન્ટ્સ, એટલે કે આ સૂપ કઈ વસ્તુઓમાંથી બનેલો છે. પોટાટો સ્ટાર્ચ, ડ્રાઈડ ગ્લુકોઝ સિરપ, શુગર, સોલ્ટ, હાઇડ્રેટેડ vegetables 9.2%, carrot, parsley, green peas, cabbage, broccoli, skimmed milk powder, flavor enhancer, spices 1.3%, pepper powder, turmeric, onion powder, garlic powder, yeast extract, soya sauce powder means soybean, wheat and salt, thickener, sunflower oil, acidity regulator, anti caking agent. આટલી વસ્તુઓ આની અંદર નાખેલી છે. ત્યારબાદ જે એલર્જીની એડવાઇસ અહીં આપેલી છે, સાથે સાથે કેવી રીતે સાચવવું તે પણ આપ્યું છે. સ્ટોર ઇન અ કૂલ, ડ્રાય એન્ડ હાઇજેનિક પ્લેસ. એલર્જી એડવાઇસ. ઇન્ગ્રીડિયન્ટ્સ contains wheat, soy and milk. This product was processed on machinery and in a plant that also processes wheat, peanuts, tree nuts, sesame seeds, soy, mustard and milk, means dairy products. આ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમને આ વસ્તુઓમાંથી કોઈ વસ્તુની એલર્જી હોય તો તમે તે મુજબ આ સૂપનો ઉપયોગ કરો અથવા તો ન કરો. તેનું વજન છે 15 ગ્રામ. ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન: 15 ગ્રામમાં
કેટલી વસ્તુઓ સમાયેલી છે તે અહીં આવશે. એનર્જી 49.6 કિલો કેલેરી, પ્રોટીન 1.3 ગ્રામ, ટોટલ ફેટ 0.15 ગ્રામ્સ, સેચ્યુરેટેડ ફેટ 0%, ટ્રાન્સ ફેટ 0 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 10.8 grams and sugar 2.4 grams. આ બધી વેલ્યુ છે એ એપ્રોક્સિમેટ વેલ્યુઝ છે. ત્યાર પછી અહીં બ્રાન્ડ ઓન એન્ડ માર્કેટેડ બાય કેપિટલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ તેનું એડ્રેસ છે, તેનો કસ્ટમર કેર સર્વિસનો ઈમેલ આઈડી છે અને તેની વેબસાઇટનું નામ છે. અહીં જે આપ્યું છે આ આડું તેમાં બેચ નંબર છે જે અહીં ટપકા સ્વરૂપે આપેલા છે. પછી ડેટ ઓફ મેન્યુફેક્ચર છે 22/5/2021 અને એમઆરપી કેટલી છે ₹10. ખાસ જોવાની વસ્તુ, કોઈ પણ ખાદ્ય પદાર્થ આપણે ખરીદીએ પેક થયેલો ત્યારે એમાં જોવું પડે કે તેની એક્સપાયરી ડેટ શું છે, એટલે કે કયા સમય સુધી તે સારું રહેશે અને પછી બગડી જશે. તો અહીં લખ્યું છે બેસ્ટ બિફોર 12 months ફ્રોમ મેન્યુફેક્ચર, એટલે કે 22/5/2021 થી 12 મહિના સુધી આ સારો હશે અને ત્યાર પછી બગડી જશે. એટલે કે 22/5/2022 પછી આ સૂપનો ઉપયોગ તમે કરી શકશો નહીં. આ એક મોબાઈલ ચાર્જ કરવા માટેનો કેબલ છે જે સી ટાઈપ કેબલ છે. અહીં તેનો ફોટોગ્રાફ છે અને તેનું આખું પેકિંગ પણ છે, તે આપણે સમજીએ અને જોઈએ. સૌ પ્રથમ જોઈએ તો આ કેબલ CUSB કેબલ એવું લખ્યું છે. CUSB કેબલ એનો અર્થ શું થાય છે, કોણ કહેશે? હા, CUSB કેબલ એટલે સી ટાઈપ USB કેબલ, જે હવે નવા ફોનમાં સી ટાઈપના કેબલ જ કામ કરે છે. ત્યારબાદ અહીં તેની માહિતી આપી છે. 2 એમ્પિયર છે અને 1 મીટર લાંબો આ કેબલ છે. સી ટાઈપનો કેબલ આ રીતનો હોય છે. મોબાઈલ અને ટેબ્લેટ ચાર્જ કરવા માટે આપણે તેને વાપરી શકીએ છીએ. ત્યારબાદ ફાસ્ટ ચાર્જિંગ, ડેટા ટ્રાન્સમિશન અને ડ્યુરેબલ મટીરિયલ, આ તેની વિશેષતાઓ છે, તે પણ અહીં તે લોકોએ બતાવેલી છે. આ પેકિંગનો પાછળનો ભાગ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ તો કંપનીનું નામ જીપ છે, બરોબર. એક્સ્ટ્રીમ મોબાઈલ / ટેબ્લેટ ચાર્જર, મોર ધેન 70 years of trust, એટલે કે 70 વર્ષથી આ કંપની આ પ્રકારના સાધનો બનાવે છે. અહીં તેની ખાસિયતો લખી છે. બેસ્ટ USB ક્વિક ચાર્જર, પરફેક્ટ ફોર યોર ડિવાઇસીસ. ત્યાર પછી આપ્યું છે, જુઓ તમે, પ્રોડક્ટ ડિટેલ્સ. આ જે પ્રોડક્ટ છે તેમાં શું છે, તેની ડિટેલ શું છે તે આપી છે. કનેક્ટ ધ કેબલ ટુ ધ કોમ્પ્યુટર ફોર સિંક્રોનાઇઝિંગ ધ કોન્ટેક્ટ્સ. Cable can also be used as charger for tablets and mobile. એટલે કે આ કેબલથી 2 પ્રકારના કામ કરી શકાશે. ફોન ચાર્જ પણ કરી શકાશે અને કોમ્પ્યુટરમાં કે ટેબ્લેટમાં તમારો ડેટા પણ ફોનમાંથી લઈ શકો છો. 3 features outstanding
performance. Data transmission, unique design to withstand high voltage with USB 2.0 and terminal gliding technology. જે ટેકનોલોજી આમાં યુઝ થઈ છે તે લખેલી છે. Big current power supply is provided to assure quicker charging. ફટાફટ ઝડપથી ચાર્જ થાય તેવું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને કેબલની અંદર પરફેક્ટ મટીરિયલ્સનો ઉપયોગ થયો છે. ત્યારબાદ આ પ્રોડક્ટની માહિતી આપી છે. જેનેરિક નેમ મોબાઈલ USB કેબલ C ટાઈપ. આઇટમ કોડ આપેલો છે, તેનું ડાયમેન્શન છે, વેઇટ 46 ગ્રામ્સ, નેટ કન્ટેન્ટ 1N એટલે 1 નંબર એટલે કે એક વસ્તુ આમાં આપેલી છે. ત્યાર પછી મેક્સિમમ રિટેલ પ્રાઇસ 499 રૂપીસ. મંથ એન્ડ યર ઓફ મેન્યુફેક્ચરિંગ એપ્રિલ 2021. એપ્રિલ 2021માં આ વસ્તુ બનેલી છે. તેની વેબસાઇટનું નામ પણ છે jeepindustries.com. મેડ ઇન PRC. પ્લાસ્ટિક બાયબેક રેટ્સ. આમાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે તે પ્લાસ્ટિક તમને પાછું દેવું હોય તો તે પણ દઈ શકાય છે. ₹15 પર kg. 1 કિલોના 15 રૂપિયા તે લોકો આપશે. ઇમ્પોર્ટેડ એન્ડ માર્કેટેડ બાય જીપ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ. આ તેનું એડ્રેસ છે. કોઈ પણ ક્વેરી હોય તો અહીં તમે તેનો કોન્ટેક્ટ કરી શકો છો. એડ્રેસ છે સેમ એઝ એબોવ. આ તેનું એડ્રેસ છે ઇમ્પોર્ટરનું. કસ્ટમર કેર ટેલિફોન નંબર આપેલા છે. કસ્ટમર કેર ઈમેલ આઈડી આપ્યું છે. બરોબર. હવે તમે જે રેપર્સ એકત્રિત કર્યા છે અને તેની માહિતી તમે લખી લીધી હશે તે તમારે અહીં દર્શાવવાની છે. અહીં જે હેપી હર્બલ શેમ્પૂનું રેપર આપેલું છે, આ રેપર, તેની માહિતી એ લોકોએ અહીં ભરીને ઉદાહરણ તરીકે આપી છે. કી ઇન્ગ્રીડિયન્ટ્સ: અરીઠા 20% હાર્મલેસ છે, આમલા 15% હાર્મલેસ છે, શિકાકાઈ 15% હાર્મલેસ છે. આ જ રીતે બીજા તમે જે રેપર્સ અહીં ભેગા કર્યા છે તેના કી ઇન્ગ્રીડિયન્ટ્સ તમને લખવાના છે અને તે હાર્મફુલ છે કે હાર્મલેસ છે તે પણ તમારે લખતા જવાનું છે. બરોબર. ત્યાર પછી તમારે આ જે વસ્તુઓ તમે લખી છે તેના પરથી અહીં ડાયલોગ પૂરા કરવાના છે. હેરી, પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકર. યુ, oh, I like it. It is just right for me. તો હેરીએ જે શેમ્પૂ વેચ્યું તેના વિશેનો અહીં 2 લીટીમાં ડાયલોગ છે. તે રીતે તમે જે વસ્તુનું રેપર લીધું છે તે વસ્તુ વિશે 2 લાઈન તમારે લખવાની છે. બરોબર.